જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે બનાવીશું ખૂબ જ સ્વાદિષ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી મસ્ત નાનખટાઈ। આજે હું તમને નાનખટાઈ બનાવવાની સરળ સ્ટેપ બાય સ્ટેપ રીત બતાવીશ। તો ચલો બનાવીએ। તો મેં અહીંયા એક બાઉલમાં 60 ml ઘી, 60 ml બુરું ખાંડ એડ કર્યા છે અને બંનેને સરસ રીતે એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાના છે। કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે ફ્લફી બનાવવાનું છે અને માખણ જેવું થઈ જવું જોઈએ। પછી આપણે એમાં 240 ml મેંદો એડ કરવાનો છે। તમે ઘઉંના લોટની પણ નાનખટાઈ બનાવી શકો છો। પછી એમાં 120 ml ચણાનો લોટ એડ કરવાનો છે, 30 ml સોજી એડ કરવાની છે। પછી અડધી ચમચી મીઠું, અડધી ચમચી બેકિંગ પાવડર, અડધી ચમચી બેકિંગ સોડા, અડધી ચમચી ઇલાયચી પાવડર અને અડધો કપ ડ્રાયફ્રૂટ એડ કરવાનું છે। એ ઓપ્શનલ છે, તમને પસંદ હોય તો તમે એડ કરી શકો છો। અને 2 ચમચી તૂટી ફ્રૂટી એડ કરવાની છે। બધું સરસ રીતે મિક્સ કરવાનું છે। નાનખટાઈ બનાવવાની ખૂબ જ સરળ છે અને તેના માટેની સામગ્રી પણ આપણા રસોડામાં સરળથી મળી જાય છે। યોગ્ય પ્રમાણમાં સામગ્રી લેવી એ નાનખટાઈ માટે ખૂબ જ મહત્ત્વનું છે। જો સરસ રીતે ધીમે ધીમે હલકા હાથે આપણે લોટને બાંધીશું। એમાં આપણે 2 ચમચી દૂધ એડ કરીશું, લોટમાં બાઇન્ડિંગ આવે એટલા માટે। તમે પાણીથી પણ લોટ બાંધી શકો છો। જુઓ સરસ રીતે લોટ બંધાઈ ગયો છે અને આપણે હવે બિસ્કિટનો આકાર આપીશું। તમારી પાસે મોલ્ડ હોય તો તમે મોલ્ડનો ઉપયોગ કરી શકો છો। જુઓ 2 હાથથી દબાઈને આપણે બિસ્કિટનો આકાર આપી દીધો છે અને ફોગ વડે આપણે ડિઝાઇન બનાવી દઈશું। આવી રીતે બધા જ બિસ્કિટ આપણે તૈયાર કરીશું। પછી ઓવનને 10 મિનિટ માટે આપણે પ્રીહીટ કરવા મૂકીશું। ત્યાં સુધી આપણે બિસ્કિટને ગાર્નિશિંગ કરી દઈશું। ઉપર ડ્રાયફ્રૂટ લગાવીશું તો તેનો સ્વાદ અને દેખાવ બંને વધુ સુંદર બનશે। બધી જ બિસ્કિટમાં આપણે આવી રીતે ડ્રાયફ્રૂટ લગાવી દઈશું। ઓવનમાં બેક થતાં પછી નાનખટાઈની સુગંધ આખા ઘરમાં પસરી જશે। તૈયાર થયેલી નાનખટાઈ ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે। જુઓ આપણે 180 ડિગ્રી કન્વેક્શન મોડ ઉપર આપણે નાનખટાઈને 10 મિનિટ માટે બેક થવા દઈશું। તો તમે પણ આ સરળ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો। તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મારા ફેસબુકમાં તમે નવા હોવ તો ફોલો કરવાનું ભૂલતા નહીં। જુઓ નાનખટાઈ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। બહારથી સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ નાનખટાઈ ચા સાથે ખાવાની મજા જ અલગ છે। બાળકો હોય કે મોટા સૌને નાનખટાઈ ખૂબ જ પસંદ આવે છે।